આજે દીદીને 1 વર્ષ પૂરું થયું, એની વર્ષી પણ આવી. એના મૃત્યુનું કારણ હું જાણી ન શક્યો. હા, તમારી વાત સાવ સાચી છે. જીજુને અને એમના સસરાને જોઈને એવું લાગે છે કે એ નિર્દોષ હોય, એમનો કોઈ વાંક નથી લાગતો. કેવો કમનસીબ ભાઈ છું. એને બચાવી તો ન શક્યો, પણ એના મોતનું કારણ પણ જાણી ન શક્યો. ડૉક્ટરનું કહેવું તો એમ છે કે માથાના પાછળના ભાગમાં વાગવાથી હેમરેજ થઈ ગયું છે. પણ હું શું કહું, આ વાતમાં મારું મન નથી માનતું. જીજુનું કેવું એવું છે કે ભીના પગે દીદી પગથિયામાંથી લપસી ગઈ અને માથામાં વાગી ગયું. હોસ્પિટલ લઈને ગયા, ત્યાં આપણને કેમ ન બોલાવ્યું? શક તો મને ત્યાં જાય છે. હા, હું પણ એ જ વિચારું છું. બસ હવે તમે શાંત થઈ જાઓ. આજે નાના બાળકોને ભોજન કરાવવું છે. તમને તો ખબર છે ને, દીદીને નાના બાળકો બહુ જ ગમતા. ચાલો. હા, હું બાળકો માટે મીઠાઈને ફરસાણ લઈ આવું. તું ખીર અને પૂરી બનાવ. હા, હું એ રસોડામાં જાઉં છું. પપ્પા, આજે 1 વર્ષ થઈ ગયું. સોનલબેનની વર્ષી છે, તો આપણે એને મનાવવી જોઈએ ને. અરે બેટા, આ જમાનો બદલાઈ ગયો છે. હું એવી વાતમાં કાંઈ માનતો નથી. લે પપ્પા, તમે તો કહેતા હતા ને સોનલ દીકરી બહુ સારી હતી, તો એની પાછળ સત્સંગ ને ધર્મ કરવો જોઈએ. શેનો ધર્મ કરવો જોઈએ? જે વ્યક્તિ જીવતું હતું ત્યારે આપણને કઈ લાભ ન કરાવ્યો, તો મર્યા પછી શેનો લાભ કરાવવાની? કાંઈ નથી કરવું એ બધું. એ સારું, ઠીક છે, પણ હું પાણીયારે દીવો તો કરી દઉં, હો ને? હા. પપ્પા, જલ્દી જલ્દી અહીં આવો. પપ્પા, પપ્પા, જલ્દી. મેં અહીંયા સફેદ કપડામાં સોનલબેનને જોયા. હું અહીંયા લપસીને પડીને એણે માથે હાથ રાખ્યો અને મને બચાવી. હવે આ બેડમાંથી બેમ કાઢી નાખ અને ઉપર જા અને આરામ કર. તમે નહીં માનો, પણ સોનલ એ જ મને બચાવી છે. હવે આ બેનના ઓળખે હોતા નથી ને તું જેવું સમજે છે ને એવું કાંઈ નથી. ચાલો અમારે આમ ઓફિસે જવાનું મોડું થાય છે, હું જાઉં છું. બેટા, મારે પણ મંદિર સુધી જવું છે, તો રહેતો જા ને. હા, ચાલો બેટા. પપ્પા, જયદેવ. સોનલ તો અહીંયા જ હતી ને, આગળ જ મારી ગાડી સાથે અથડાણી. આ માલતી બરોબર કહેતી હતી કે સોનલ દેખાય છે.
અરે બેટા બેટા ઊભો થા બેટા જયદીપ શું થયું બેટા ઊભો થા સોનલ 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 મારી ગાડી સાથે અથડાણી. હા સોનલ સોનલ મારી ગાડી સાથે અથડાણી. અરે તમને લોકોના ક્યાંથી ભૂસ ઉભરાઈ ગયું છે ને ભૂતનું એ જ કાંઈ ખબર નથી પડતી. તને એના વિચારો બહુ આવ્યા કરતા હોય ને એટલે તને ભ્રમ થયો હોય એવો. બાકી તું કહેશો ને એવું કાંઈ ન હોય. ના પપ્પા કદાચ સાચું જ હશે. મને પણ આખો દિવસ કોઈ પાછળથી છે ને સરકીને જતું હોય ને એવો અહેસાસ થાય છે. અરે તમે લોકો જો એવું થાય ને હવે પછી તો હનુમાન ચાલીસા બોલજો. પપ્પા 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 મને બીક લાગે છે એ કઈ કરશે તો નહીં ને? અરે બેટા એ જીવતા તને કાંઈ ન કરી શકી તો હવે મર્યા પછી શું કરવાની? એટલે કેમ એવું બોલો છો પપ્પા? અરે બેટા મારો કહેવાનો મતલબ એમ છે કે કોઈ દિવસ ઊંચા અવાજ નહોતી બોલતી, બહુ શાંત સ્વભાવની હતી ને એટલે હું કહું છું. હા માલતી પપ્પા સાચું કહે છે. ઠીક છે જે હોય એ. ચાલો હવે આપણે બધા જમી લઈએ. ચાલો જયદીપ. સોનલ સોનલ જયદીપ માલતી જલ્દી આવો. પપ્પા પપ્પા શું થયું અને કેમ તમે અહીંયા સૂતા છો? હા પપ્પા તમે તો ઘરમાં ખાટલા પર સૂતા હતા ને? બેટા મને કાંઈ ખબર નથી. મને નિંદરમાં છે ને ગાંધરનો અવાજ સંભળાતો હતો અને સોનલ સોનલ આંખો ફાડીને મારી સામે પૂછતો કરતી હતી. પપ્પા પપ્પા હું કહેતો હતો ને કે સોનલ આપણી આજુબાજુમાં જ છે. મારી વાતે નહોતા માનતા. જયદીપ જયદીપ સોનલ સોનલ મને કાંઈ નુકસાન તો નહીં પહોંચાડે ને? મને તો નુકસાન નહીં પહોંચાડે. મારું માથું તો પછડાતા એણે જ બચાવ્યું હતું. પરંતુ તમને નુકસાન પહોંચાડવા પાછળનું કાંઈ કારણ? અરે નાના માલતી આ પપ્પા ખોટા ડરે છે એટલે એવું કહે છે, બાકી કઈ કારણ નથી. ચાલો પપ્પા હવે અંદર રૂમમાં ત્યાં જઈને આરામ કરજો. હા પણ બેટા તું મારી પાસે જ બેસ છે. મને બહુ ડર લાગે છે, નહીંતર મને ઊંઘ પણ નહીં આવે. હા પપ્પા તમે ચિંતા ન કરો, હું તમારી પાસે જ બેસીશ. માલતી જા તું અંદર રૂમમાં જા. ચાલો પપ્પા. હા ચાલો પાછા. હા રે માલતીબેન આવો આવો બેસો. કેમ આમ અચાનક આવવાનું થયું? કાંઈ નહીં, મારે તમને બંનેને એક વાત કરવી છે. એમાં એવું છે ને સોનલબેન છે ને અમારા ઘરમાં બધાયને દેખાય છે. તો એમના આત્માને મોક્ષ નહીં મળ્યો હોય અને તમારી વાત સાંભળતા એવું લાગે છે કે એમનું કદાચ કમોતે મોત થયું છે. મારી સાથે તો એ સારો જ વ્યવહાર કરે છે. એણે મારો જીવ પણ બચાવ્યો છે. પણ હા, એ મારા સસરા અને જયદીપને ડરાવે છે. દીદી તમે સાચું કહેજો, તમને કોઈ શંકા જાય છે એ લોકો પર? અમને શંકા છે દીદીના મોત પર. દીદીનું મૃત્યુ અકસ્માતથી થયું હોય એવું અમને નથી લાગતું. હું ખોટું નહીં બોલું મૌલિક.
હું તમને મારા ભાઈ જ માનું છું, પણ અત્યારે મારી પાસે કોઈ પુરાવા નથી. પણ એ બંનેનું વર્તન છે ને મને શંકાસ્પદ જ લાગે છે. દીદીને ખોવાનું દુઃખ તો અમને લોકોને બહુ જ છે, પણ દીદીના મૃત્યુનું કારણ અમે જાણી ના શકીએ એ વાતનો અફસોસ છે અમને. તમે લોકો ચિંતા ના કરો, સત્ય સામે જરૂર આવશે. અને હા, હું સત્યની શોધ કરીને જ રહીશ. દીદી, અમે લોકો એમાં તમને પૂરો સાથ આપશું. પણ આનું સત્ય આપણે કઈ રીતે જાણીશું? જો કોઈ પણ ગુનેગાર હોય ને, એ ગુનો કરતા પછી કાંઈક ને કાંઈક તો પુરાવો છોડીને જ જાય છે. અને હા, આ જે કેસ છે ને એની કડી પણ આપણને જરૂર હાથમાં પડશે, જોજે. તો દીદી, એના માટે અમે શું મદદ કરીએ? આપણે કાલે પાણિયારે દીવો કરશું અને દીદીનું સ્મરણ કરશું, એટલે દીદી જ આપણને કંઈક સંકેત આપશે. એટલે કાલે તમે સમયસર ત્યાં આવી જાજો. સારું, અમે લોકો ટાઈમસર આવી જશું. તમે તમારું ધ્યાન રાખજો. અરે બેટા, આજ કોઈ મહેમાન આવવાના હોય એવું લાગે છે. હા હો પપ્પા, આજ તો કોઈ મહેમાન આવવાનું હોય ને એવી જ આ તૈયારી કરે છે. આજે છે ને તમારા બંને ક્યાંય જવાનું નથી. સોનલબેનનું જે આ કાંઈ ચાલે છે ને એ બધું નિરાકરણ લાવવાનું છે. એ તમને બહુ ડરાવે છે ને? એટલે કેમ, કોઈ ભૂવા આવવાના છે? અરે તમે તમારે જોયા કરો ને શું થાય છે શું નહીં. પણ એ પાકું કે સોનલબેન જાતે જ આનું નિરાકરણ આપશે. અરે આવું કેમ છો બધા? તમે કેમ છો બધા? દીદી, તમે કહ્યું હતું ને એ પ્રમાણે અમે બંને જણા ટાઈમ પર આવી ગયા છીએ. તો હવે બોલો, આગળની વિધિ કઈ રીતે કરવાની છે? હા, તો ચાલો આપણે લોકો જઈને પાણિયારે દીવો કરી આવીએ અને જે કાંઈ પણ આપણાથી ભૂલચૂક થઈ હોય ને એની માફી માંગી લઈએ. પણ શેની વિધિ કરવાની છે એ તો મને કહો. અને જો દીવો કરશો ને પાણિયારે તો સોનલ પ્રગટ થશે અને મને તો એનાથી બહુ ડર લાગે છે. હા માલતી, મને પણ બહુ ડર લાગે છે. પણ એમાં ડરવાનું શું હોય? આપણે કાંઈ ભૂલ કરી જ ન હોય તો વિના વાકે ડરવાનું શું? અને હા, આપણે તો ખાલી હાથ જોડીને વિનંતી જ કરવાની છે કે અમને દેખા ન દે. બસ વાત પતી ગઈ. અને જે કાંઈ પણ ભૂલચૂક થઈ હોય એની માફી માંગી લેવાની. હા, તમારી વાત બરાબર છે. એક વાત સાંભળી લો તમે બધા. મને દીદી સપનામાં આવ્યા હતા અને એમણે મને કીધું છે કે જે કાંઈ પણ ભૂલ થઈ છે એની જાહેરમાં બધાની સામે માફી માંગી લેવી, નહીતર એ કોઈને જીવતા નહીં છોડે. દીદી, મારી ભૂલ તો એટલી જ છે કે મેં તમારા પતિ સાથે લગ્ન કર્યા. મારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. હા દીદી, અમારી ભૂલ તો એટલી જ છે કે અમે તમને બચાવી ના શક્યા, અને અમે તમને બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો તમે આ દેહ છોડી દીધો હતો. એમ છતાંય અમારી કોઈ દીદી ભૂલ હોય ને તો અમને ક્ષમા કરજો. મારે તો ભૂલ નથી કરવી, પણ પપ્પાએ... પણ શું પપ્પાએ? તું પણ એવું જ ઈચ્છતો હતો ને કે સોનલ મરી જાય? તમે બંને જે હોય ને એ સાચું બોલો. બાકી આજે તો ઘરમાંથી ગાર્ડનમાં ફેંક્યા છે. કાલે એવું ન બને કે ખાટલામાંથી કૂવામાં ફેંકવાનો વારો આવે. નહીં નહીં બેટા, ભૂલ અમારાથી થઈ છે. હા માલતી, સોનલની મોતનું કારણ અમે બાપ દીકરો જ છીએ. એ દિવસે અમે બાપ દીકરો બેઠા હતા ને સોનલ ઉપરથી પડી ગઈ. સોનલ! અરે બેટા, તારે એવું લાગે છે ને કે માથામાં લાગ્યું છે, પડી રહેવા દે ને. અરે પપ્પા, એને દવાખાને નહીં લઈ જવી પડે. અરે એ મરી જશે ને તો આમ પણ એ કાંઈ કામની નથી રહી. તને ખબર છે ને કે આપણે દહેજ માટે કેટલી વાર એની ઉપર ત્રાસ ગુજાર્યો, છતાં પણ એ દહેજ માટે એના ભાઈ સાથે વાત કરવા તૈયાર નહોતી. પણ
પપ્પા તમે સમજતા કેમ નથી? એ જો મરી જશે તો દહેજ કોણ આપશે આપણને? અરે બેટા, આ તારો બાપ હજી બેઠો છે ને, તો હું કામ ચિંતા કરે છે? તો આ મરી જાય ને તો સમજીદાર બાપની દીકરી લાવશું અને જે દહેજમાં 10 લાખ રૂપિયા લાવે, બરાબર? પપ્પા મને તો કઈ નથી સમજાતું. તો તમે જેમ કહો ને એ સાચું. ગઈ પપ્પા દવાખાને મિલી છે બોલો. હા બેટા, ધીરજ રાખ. જો દવાખાને તો લઈ જઈએ, પણ ત્યાં ડોક્ટર પૂછે ને હું કઈ જવાબ નહીં દેતો. જે કહેવાનું છે ને એ હું કહીશ, બરાબર? પછી અમે લોકો સોનલની લાશને લઈને દવાખાને ગયા. તો ડૉક્ટરે કીધું કે તમે લોકો આની લાશને લઈને એટલું મોડું કેમ કર્યું? આને તો ઘણો સમય વીતી ગયો છે એ પડીને. હા બેટા, હું પણ ખોટું બોલ્યો કે સોનલ ઘરે એકલી જ હતી, પણ અમે ઘરે જ હતા. પણ ડૉક્ટર પાસે જઈને ખોટું બોલ્યા કે અમે તો તરત જ લાવ્યા છીએ. હરામખોરો, મારી બેનની હાલત તમે આવી કરી. ભાઈ રેવા દે, જવા દે. જે થયું એ આ લોકોને માફ કરી દે, કેમ કે આના પાપની સજા છે ને એમના કર્મો જ એમને આપશે. હા, પણ એક સવાલ છે, તમે પછી માલતી દીદી પાસે દહેજ કેમ ન માગ્યું? પપ્પા તો કહેતા હતા કે હજુ આપણે દહેજ લઈએ, પણ મેં જ ના પાડી દીધી અને એ વાતનો વિરોધ કર્યો. કારણ કે મેં એક ભૂલ કરીને મારી નિર્દોષ પત્નીને તો ખોઈ હતી, પણ હું બીજી ભૂલ કરીને તને નતો ખોવા માંગતો. હા બેટા, મારી ભૂલનો પણ મને બહુ પસ્તાવો થયો છે, પણ ત્યાં તો બહુ મોડું થઈ ગયું હતું. મને માફ કરજો. હે સોનલ દીદી, હું તમારી આગળ આજે માફી માંગુ છું. હું તમારી નાની બેન છું અને તમને મારા પ્રત્યે બહુ લાગણી છે, એ પણ મને ખબર છે. આજે આ લોકો એની ભૂલ કબૂલી છે અને માફી માંગે છે, તો એમને માફ કરી દો. હા દીકરી, અમને અમારી ભૂલની સજા મળી ગઈ છે. હા સોનલ, અમને બંને બાપ દીકરાને માફ કરી દે અને તારા જીવનો મોક્ષ આપ. હા દીદી, તમારો પરિવાર તમને હાથ જોડીને કરગરે છે. તમે તમારો જીવ મોટો રાખીને અમને બધાને માફ કરી દી. હા દીદી, જો તમે મને દિલથી તમારી બેન માની હોય ને તો આ પરિવારને આશીર્વાદ આપો અને તમારા પાવન આત્માને સદગતિ આપો દીદી.